ફ્રેન્ડ, આ છે તિરુપતિ નેચરલ પાર્ક, જલસૃષ્ટિ વોટર પાર્ક. અહીંયા અમે આવ્યા હતા. હવે હું તમને ટિકિટ દર પણ કહી દઉં છું. આની ટિકિટ ફક્ત અને ફક્ત 60 રૂપિયા છે વ્યક્તિ દીઠ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, હવે અમે તિરુપતિ વિસનગર જઈએ છીએ, તો તમે વિડીયોમાં બને રહેજો. હું તમને તિરુપતિ વિસનગર બતાવીશ. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો અમે છે ને વાડીનાથથી નીકળી ગયા છીએ. હવે તમને વિવાસ બતાવો. વિવાસ શું કરે છે પાછળ, તો કે જો વિવાસ છે ને મસ્તી કરે છે દાદા જોડે. જો અમે કીધું ને કે વિવાસ લાવજે, થેલી નાખી દઈએ બહાર આપણે, તો વિવાસ છે ને થેલી આપતો ન હતો, કારણ કે થેલી જોડે આને રમવું હતું એના કારણે. હવે જો અમે અહીંયાથી તિરુપતિ લગભગ 15 કે 20 મિનિટમાં અમે પહોંચી ગયા હતા. એ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, હવે તિરુપતિ સ્ટાર્ટ થાય છે, હું તમને બતાવું છું. જો આ છે તિરુપતિ નેચરલ પાર્ક, જલસૃષ્ટિ વોટર પાર્ક. અહીંયા બોર્ડ મારેલું જ છે. જો સામે પણ મોટો જે ફોટો મારેલો છે, અહીંયા શું શું આવેલું છે. ફ્રેન્ડ, અમે છે ને અહીંયા સૌથી પહેલાં ટિકિટ લીધી હતી, તો ટિકિટની પ્રાઇસ શું છે એ પણ હું તમને કહીશ. તમે વિડીયોમાં બને રહેજો. 4 ફૂટથી ઉપરના માણસોની 60 રૂપિયા અને 4 ફૂટથી નીચે હોય તો એની 40 રૂપિયા ટિકિટ હતી. પછી 2 વ્હીલની 10 રૂપિયા, રિક્ષાની 20, 4 વ્હીલની 40 રૂપિયા, એ રીતે ટિકિટ હતી. કેમેરો લઈને આવો તો 1000 રૂપિયાના કપલ, કેમેરા માટે ફોટા પડાવો તો 2000 રૂપિયા, એ રીતે અલગ અલગ ટિકિટો હતી. ફ્રેન્ડ, અહીંયા વચ્ચેથી પણ જવાનો રસ્તો હતો, પણ હું ત્યાંથી નહોતો ગયો. રિટર્નમાં હું ત્યાંથી નીકળ્યો હતો, એ પણ હું તમને બતાવીશ. વાઘના મોઢામાંથી બહાર નીકળવાનું હોય છે, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, અહીંયા કેટલું સરસ કોઈ ડિઝાઇન કરેલી છે. જો અહીંયા સૌથી પહેલાં એક આ બ્લેક કલરનું વાંદરું આવે છે, ત્યાંથી અંદર એના પેટમાંથી અંદર જવાનું હોય છે. ગુફા ટાઈપનું હોય છે, હું તમને બતાવું છું. જો દેખાય છે અહીંયા ગુફા ટાઈપનું હોય છે, એના અંદરથી જવાનું હોય છે. એનાથી અંદરથી જાઓ અને બીજેથી નીકળવાનું હોય છે. અમે છે ને ત્યાંથી ગયા હતા, પણ મેં વિડીયો બનાવ્યો ન હતો, તમને ખાલી જસ્ટ બતાવી નાખું છું. જો હવે હું તમને બતાવું છું. જો સામે ગુફાઓ છે ને નાની, ત્યાંથી ગુફાઓમાંથી બહાર નીકળવાનું હોય છે. જો ફ્રેન્ડ, સામે રહ્યું ને એ સૃષ્ટિ વોટર પાર્ક છે. અહીંયા વોટર પાર્ક પણ અમે ગયા હતા ત્યારે ચાલુ હતું. એ ઘણી ફેર બંધ હોય છે, પણ દિવાળી હતી એના કારણે ચાલુ હતું. તો અમે વોટર પાર્કમાં ગયા ન હતા, કારણ કે વિવાસ અમારી જોડે હતો એના કારણે. જો ફ્રેન્ડ, સામે કેટલો મોટો દેડકો હતો. એ દેડકાની નીચે છે ને ગુફા હતી, હું તમને બતાવું છું. તમે વિડીયોમાં બને રહેજો. એ ગુફાની અંદરથી જવાનું હોય છે અને બીજી બાજુથી બહાર નીકળવાનું હોય છે. જો હવે હું તમને બતાવું છું. જો અહીંયા છે ને ગુફા છે, પણ ગુફાની જોડે બોર્ડ પણ મારેલું હતું અંદર કે સાપ કે એવું કંઈક આવે તો એનાથી સાવધાન રહેવાનું. તો જો આ ગુફા છે, ગુફાની અંદરથી જવાનું ને બીજી બાજુથી બહાર નીકળવાનું હોય છે. જો સામે તમારે કાંઈ પણ ઠંડા પીણા ખાવા હોય તો તમે અહીંયાથી ખાઈ શકો છો. આ પાર્કિંગ છે, ગાડી અને રિક્ષાનું પાર્કિંગ અહીંયા હતું. પછી જો આ બાજુ હું તમને બતાવું છું, અહીંયા બેસવાનું પણ હતું. જો અહીંયા કેટલા સરસ કોઈ હાથી પણ બનાવેલો હતો. જો દેખાય છે તમને કેટલો સરસ કોઈ હાથી પણ બનાવેલો હતો. હવે એની જોડે જો આ સીડી છે, સીડીની ઉપરથી જવાનું હોય છે. જો તમારે ઉપર બેસવું હોય તો તમે અહીંયા બેસી શકો છો. કોઈ પણ વ્યક્તિ અહીંયા જઈ શકે છે. એની સામે પણ ગાડી પાર્કિંગ કરવાનું હતું. જો આ દેખાય છે, સામે પણ ગાડી પાર્કિંગ કરવાનું હતું. અહીંયા ઝૂલા વિથ ઇલેક્ટ્રિક રાઇડ્સ હતી. અહીંયા કોઈ પણની ટિકિટ છે ને લગભગ 30 કે 40 રૂપિયા હતી. હું તમને રિટર્નમાં બતાવીશ કેટલી ટિકિટ હતી. જો ફ્રેન્ડ, કેટલું સરસ કોઈ ચોખ્ખું છે. અહીંયા આજુબાજુ કેટલા સરસ કોઈ બાંકડા પણ મૂકેલા હતા બેસવાના. જો સામે અહીંયા ભેળ, સમોસા, દાબેલી, તમારે જે કાંઈ ખાવું હતું અહીંયા મળી રહેતું હતું. અહીંયા બોર્ડ પણ મારેલા હતા કે તમારે કઈ જગ્યાએ શું શું જોવું છે, તો તમે અહીંયા બોર્ડથી તમે જવું હોય તો તમે જઈ શકો છો. અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. અહીંયા કેટલાક લોકો સેલ્ફીઓ પાડી શકે છે. ફોટોગ્રાફી કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો. જો ફ્રેન્ડ, સામે છે ને 3D થિયેટર આવ્યું છે. તમારે અહીંયા બહુ મોટું પિક્ચર ના હોય, અહીંયા લગભગ 10 કે 15 મિનિટનું પિક્ચર હોય તો એ તમને 3D થિયેટરમાં બતાવે છે. આની ટિકિટ ફક્ત અને ફક્ત 20 રૂપિયા હતી. જો તમે અહીંયા આવો તો તમે 3D થિયેટર જરૂર જોશો. સરસ કોઈ હતું. એની ટિકિટ પણ માત્ર ને માત્ર 20 રૂપિયા હતી. હવે એના પછી શું આવશે એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો સામે છે ને સભાખંડ છે. એના પછી જો વાંદરા છે, કેટલા સરસ કોઈ વાંદરા છે.
જો નીચે લખેલું છે સૂચને પણ બુરા મત બોલો, બુરા મત દેખો, બુરા મત સુનો. તો કે ગાંધીજીના 3 વાંદરા હતા ને એ વાંદરા અહીંયા મૂકેલા છે. જો ઉપર બોર્ડ પણ મારેલું છે સુપર ફન એમ્યુઝમેન્ટ પાર્ક. તો તમારે જો અહીંયા જ્યાં પણ જવું હોય ફરવા માટે ત્યાંની ટિકિટ દરે પણ લખેલું છે. ફ્રેન્ડ અહીંયા છે ને બધાની ટિકિટ ફક્ત અને ફક્ત 20 કે 30 કે વધુ 70 કે એટલી જ છે. એટલે તમને અહીંયા ટિકિટ દર તમને બહુ જ ઓછો જોવા મળે છે. જો ઋત્વી, મારા મમ્મી અને મારા પપ્પા અને વિવાંશ આગળ જઈ રહ્યા છીએ. અહીંયા તમે આવો તો તમને અહીંયા શેરડીનો રસ પણ મળી જશે. શેરડીના રસની કિંમત ફક્ત અને ફક્ત 20 રૂપિયા હતી. અમે છે ને રિટર્નમાં શેરડીનો રસ પીધો હતો. જો ફ્રેન્ડ આ ટ્રેક્ટર છે ને બહુ જ જૂનું છે. તમે અત્યારે કોઈ પણ જગ્યાએ આ ટ્રેક્ટર જોયું નહીં હોય, કારણ કે આ ટ્રેક્ટર લગભગ 1990ની આજુબાજુની સાલનું હતું. અહીંયા પણ ટ્રેક્ટર મૂકેલું હતું જે જૂનું હતું એ રહ્યું. જો અહીંયા છે ને નીચેથી જવાનું હોય છે તો હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ કેવું છે, અહીંયાથી જવાનું પેલી બાજુથી બહાર નીકળવાનું છે. અહીંયા જાળી હોય છે, બહુ નાની નથી હોતી, જેવી અહીંયા છે ને એવી બીજી બાજુ જાળી હતી. તો હું ત્યાંથી પણ નીકળ્યો તો એ પણ હું તમને બતાવીશ. અમે છે ને બહુ થાકી ગયા હતા એટલા માટે અમે અહીંયા બેઠા હતા. પછી થોડીક વાર રહીને અમે અહીંયાથી બધું દેખવા ગયા હતા, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો અમારા વિવાંશ સૂઈ ગયો છે, ઋત્વી પણ બેઠી છે, મારા પપ્પા મારા મમ્મી અહીંયા બધા અમે બેઠા હતા. અહીંયા છે ને અમે થોડો નાસ્તો પણ કર્યો હતો. પછી નાસ્તો કરીને અમે નીકળ્યા હતા. પછી જે વસ્તુ જોયું એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ હવે વિવાંશ ઉઠી ગયો છે તો અમે અહીંયાથી નીકળી ગયા હતા. તો સૌથી પહેલાં જો સેલ્ફી પોઈન્ટ હતું તો અહીંયા નાના છોકરા માટે સેલ્ફી પાડવાનું હતું. તો અહીંયા વિવાંશ અને તેના દાદાનો ફોટો પાડ્યો હતો. ફ્રેન્ડ આ છે ને દોરડા પકડીને ઉપર જવાનું હોય છે, પણ નાના છોકરા માટે હોય છે. ફ્રેન્ડ આ છે ને બિલકુલ મફત હોય છે. અહીંયા તમારે કોઈ ફી કે ચાર્જ આપવાનો હોતો નથી. એક બાજુથી ચડવાનું હોય છે અને બીજી બાજુથી ઉતરવાનું હોય છે. હવે ફ્રેન્ડ અમે અહીંયાથી નીકળી ગયા હતા. એના પછી ક્યાં ગયા હતા એ હું તમને બતાવીશ. જો ફ્રેન્ડ આ છે આખું મારું ફેમિલી. હું, ઋત્વી, પછી મારા મમ્મી, મારા પપ્પા અને નાનો વિવાંશ. એ પણ હવે જાગી ગયો છે એટલા માટે અમે હવે અહીંયાથી નીકળ્યા હતા ફરવા માટે. જો સૌથી પહેલાં અમે આ બગીચો જોયો તો જો કેટલો સરસ કોઈ બગીચો બનાવેલો છે. જો અહીંયા મૂર્તિ પણ કેટલી સરસ કોઈ છે. મૂર્તિની આજુબાજુ પણ કેટલા સરસ કોઈ ઝાડ પર કાપીને કેટલું સરસ કોઈ બનાવેલું છે. જો અહીંયા કેટલી બધી વસ્તી હતી. ફ્રેન્ડ અહીંયા છે ને ઘોડા પર સવારી પણ કરી શકો છો. એની પણ કિંમત ફક્ત અને ફક્ત 50 રૂપિયા હતી. અમારે બેસવું હતું પણ અહીંયા થોડી ભીડ હતી, એના કારણે વિવાંશ અને હું બેસી શક્યા ન હતા. જો ફ્રેન્ડ સામે પણ કેટલા સરસ કોઈ ઝાડને કાપેલું છે દેખાય છે, અને કાપવાની રીત પણ કેટલી સરસ કોઈ છે. જો ફ્રેન્ડ અહીંયા જો એક નાનો બાળક અને એક છોકરો બેસીને આવ્યો છે ઘોડા ઉપર, અને ફક્ત અને ફક્ત કિંમત 50 રૂપિયા હતી. જો ફ્રેન્ડ આ રાક્ષસનું મોઢું કેટલું મોટું તે અહીંયા મૂકેલું હતું, ત્યાં કારણે છે ને કેટલાક લોકો ફોટા પડાવતા હતા. ફ્રેન્ડ આ છે નદી. આ નદીમાં છે ને પહેલાં બોટિંગ થતું હતું, પણ અત્યારે બોટિંગ બંધ હતું કારણ કે બોટિંગ બીજે લઈ ગયા હતા. હું તમને આખી નદી બતાવી નાખું છું. જો કેટલી મોટી નદી હતી. ફ્રેન્ડ આ ઉપર છે ને એ બીજી છે રાઈડ જે હું તમને બતાવું. પ્લસ સૌથી પહેલાં હું તમને નદી બતાવી નાખું છું. જો કેટલી મોટી નદી હતી. ફ્રેન્ડ અહીંયા છે ને અમે પહેલાં આવ્યા હતા ને ત્યારે અમે બોટિંગ કર્યું હતું. બોટિંગની કિંમત ફક્ત અને ફક્ત 50 રૂપિયા હતી. વ્યક્તિ દીઠ 50 રૂપિયા. કપલ બોટિંગ કરવું હોય તો તમને 100 રૂપિયા હતી. જો તમને બતાવી નાખું છું કેટલું સરસ કોઈ નદી છે. અહીંયા પેલા જો નાવડું પણ આગળ પડેલું હતું. જો આ રાઇડ્સ અલગ હતી. આ રાઇડ્સમાં બેસીને આખી નદી પાર કરીને પેલી પાર બાદ જવાનું, પછી પેલી પારથી પછી પાછું આવવાનું હોય છે, એ રીતનું હતું. હું તમને જો બોટ બતાવી નાખું છું. અહીંયા જો એક નાની એક બોટ પડી હતી, આ બોટિંગ કરવા માટેની હતી, પણ અત્યારે બંધ થઈ ગયું હતું. અમને એમ કે ચાલુ હશે, પણ અમને પછી ખબર પડી કે અહીંયા અત્યારે બંધ થઈ ગયું હતું. જો હું તમને રસ્તો બતાવી નાખું છું. બોટિંગ કદાચ ગમે ત્યારે ચાલુ થાય તો તમે અહીંયા આવી શકો છો. જો અહીંયા ટિકિટ દરે પણ લખેલો છે ને વ્યક્તિ દીઠ 50 રૂપિયા, અને એક રાઉન્ડના પછી કપલ બોટ હોય તો કે 100 રૂપિયા એક વ્યક્તિ દીઠ એક રાઉન્ડનો હતો. જો અહીંયા છે ને હવે હું તમને જે રાઇડ્સ હતી રાઇડ્સ તમને બતાવું છું. જો પેલું સામે લીલા કલરનું ચાદરું લટક્યું છે ત્યાંથી ઉપરથી એક ભાઈ બેસાડે, ત્યાં કારણ આપણે બેસી જવાનું ઝૂલાની અંદર. પછી સામે નદી પાર કરીને સામેની બાજુ જવાનું, ત્યાં આગળ પણ એક ભાઈ હોય એ પણ આપણને બેસાડે, ત્યાંથી ભાઈ પાછું રિટર્નમાં આવવાનું હોય છે. જો ફ્રેન્ડ આ રીતે પકડવાનું હતું. આ રીતે પકડીને આપણે પાણીની અંદરથી પેલી પાર જવાનું હતું. જો હું તમને આખું બતાવું છું. જો દેખાય છે એક ભાઈ બેસીને જાય છે, હું તમને બતાવું છું વિડીયો. આની કિંમત લગભગ ફક્ત અને ફક્ત 50 રૂપિયા હતી. જો
આ રીતે ઝૂલો હોય છે। આ રીતે ઝૂલાની અંદર બેસીને એક બાજુથી બીજી બાજુ જવાનું હોય છે। જો સામે પેલો ભાઈ છે ને લીલા કલર ચંદ્રાની નીચે બેઠો છે એ બાજુ છેક એ ત્યાં સુધી આપણને લઈ જાય છે, ત્યાંથી આપણે ઉતરી જવાનું। એન્ડ પછી પેલો ભાઈ એ આપણને ઉપર બીજી જગ્યાએ મોકલે, પછી ત્યાંથી એ લોકો આ રીતે બાંધીને આપણને ત્યાંથી આ બાજુ આપણને મોકલી નાખે। એટલે એવું નહીં કે ત્યાંથી આપણે પછી ગોળ ઘૂમીને પાછું આવવાનું, ત્યાંથી પણ એ લોકો પાછું પણ આપણને લાવી શકે છે। જો પેલા ભાઈએ ઉતારી દીધો ને, હવે જો ઉપર જો પેલું લીલા કલરનું ચાદર હોય ને ત્યાંથી એ લોકો બાંધીને ફરીથી રિટર્ન આપણને આપણી બાજુ લાવી દે છે। એ પણ હું તમને બતાવું છું। જો એ દેખાય છે બીજું પણ ગયું છે, હવે હું તમને ઉપરથી બતાવું છું। જો પેલે પારથી એક છોકરી આવે છે, જો હવે હું તમને બતાવું છું। દેખાય છે તાર અહીંયા મારેલો જ છે। જો પેલી બાજુથી નીકળી ગઈ છે છોકરી, જો આ તારથી પેલે પારથી આ બાજુ પણ એ લોકો લાવે છે। એની પણ ટિકિટ એક જ હોય છે, 50 રૂપિયા ફક્ત ને ફક્ત એક જ વાર આપવાના હોય છે। તમારે અહીંયાથી ત્યાં એ બાજુ લઈ પણ જાય ને ત્યાંથી આ બાજુ પાછા પણ લાવી દે છે। જો ફ્રેન્ડ એના પછી અહીંયા મોટી દેખ માછલી ઘર હતું। આ માછલી ઘર અત્યારે બંધ હતું। અંદર છે ને બહુ જ નાની અલગ અલગ પ્રકારની માછલી હોય છે, પણ આ છે ને અત્યારે બંધ કરેલું હતું। ખબર નથી કેમ બંધ કરેલું હતું, નકર દર વખતે ચાલુ હોય છે। જો એનો બહાર પણ કેટલી સરસ કોઈ મોટી જે માછલીનો આકાર પણ આપેલો છે, એ પણ હું તમને બતાવું છું। જો કેટલો મોટો માછલીનો આકાર પણ આપેલો હતો। હવે તમને દૂરથી પણ બતાવી નાખું છું। જો દેખાય છે કેટલો સરસ કોઈ મોટો માછલીનો આકાર પણ આપેલો હતો। એની અંદર તમે જાઓ તો તમને સરસ કોઈ અલગ અલગ પ્રકારની માછલી પણ જોવા મળતી હતી। જો ફ્રેન્ડ અહીંયા ઊંટ પણ હતો। ઊંટની કિંમત પર લગભગ 50 રૂપિયા હતી। ઊંટ ઉપર સવારી કરવી હોય, તમને એક આંટો મારી લે તો એની કિંમત ફક્ત ને ફક્ત 50 રૂપિયા હતી। હવે આગળ બતાવું છું। જો અહીંયા કેટલા સરસ કોઈ કાર્ટૂન પણ અહીંયા ઊભા રાખેલા છે। અમે છે ને વિવાસનો અહીંયા ફોટો પણ પડાવ્યો હતો, કારણ કે કાર્ટૂન સરસ લાગ્યું હતું, એના કારણે વિવાસે પણ આ કાર્ટૂન જો કરતો હતો। ફ્રેન્ડ આ છે ને બહુ જ મોટું છે। તમારે એક આખો દિવસ નીકળી જાય। તિરુપતિ વિસનગરમાં તમે ગમે ત્યારે આવો, તમારે ફરવું તો એક આખો દિવસ નીકળી જાય એવું હતું। તમારે અહીંયા ટિકિટ વસૂલ હતી। જો ફ્રેન્ડ આ શું છે કે ચડવાનું છે, અહીંયાથી છે ને પગ મૂકીને ઉપર ચડવાનું હોય છે। હું ચડ્યો હતો, હું તમને બતાવીશ। એના પછી હું તમને બતાવી દઉં છું શું છે। ફ્રેન્ડ આ છે ને આ ગોળ ઉપર બેસીને ગોળ ફેરવવાનું હોય છે। જો તમે પડી ના જાઓ તો તમે જીતી જાઓ। આ રીતે જોરથી ગોળ ફેરવવાનું હોય છે। આ તો ધીમું ફેરવે છે, પણ અહીંયા કેટલાક લોકો વચ્ચે બેઠા હોય ને અહીંયા જોરથી ફેરવે। જો તમે લપસીને પડી જાય, તમને ખબર હોય કે અહીંયા તો કેવું છે, લીસું હોવાના કારણે આપણે પડી જઈએ। એના કારણે આપણે છે ને બેલેન્સ રાખવું પડે છે, વચ્ચે પકડવાનું હોય છે, તમે પકડીને બેસી શકો છો। જો ફ્રેન્ડ સામે પૃથ્વી, વિવાસ, મારા મમ્મી, મારા પપ્પા બધા અમે બેઠા હતા, કારણ કે એ લોકો થાકી ગયા હતા ચાલીને। વિવાંશે જો આજુબાજુ જોયા કરતો હતો, કારણ કે વિવાંશે તો આવું પહેલી જ વાર લાઈફમાં જોયેલું હતું। એના કારણે ફ્રેન્ડ વિવાંશને જો હું લપસણી ખવડાવું છું, મેં કીધું કે વિવાંશ અહીંયા તો બેસી જાઉં, હું તને લપસણી ખવડાવું છું। એને કાંઈ ખબર પડતી ન હતી, પણ એને પહેલી જ વાર લાઈફમાં મેં એને લપસણી ખવડાવી હતી। ફ્રેન્ડ આ લપસણી બહુ જ લાંબી હતી, હું તમને બતાવું છું। જો દેખાય છે બહુ જ લાંબી હતી, પણ આ લપસણી છે ને ઉપર ચડવાનું પણ જો આજુબાજુ લપસણી જ હતી। તમને એમ થાય કે ઉપર કેવી રીતે ચડવાનું, તો ઉપર છે ને વચ્ચેથી ચડવાનું હોય છે। એટલે કે નાના છોકરાઓ જ અહીંયાથી ચડી શકે છે। વચ્ચેથી ગોળ મારેલું હોય છે, ત્યાંથી ચડવાનું હોય છે। પહેલાં હું તમને બતાવી નાખું છું વિવાંશ જો કેવો લપસણી ખાય છે। જો ફ્રેન્ડ હવે તમને આખી લપસણી બતાવી નાખું છું। જો આ દેખાય છે પેલો નાનો છોકરો વચ્ચેથી જાય છે, આ રીતે વચ્ચેથી જઈને ઉપર લપસણી ખાવાની હોય છે, કારણ કે બીજી બાજુ કોઈ સીડી મૂકેલી ન હતી। એના કારણે આ રીતે વચ્ચે ખાલી ગોળ પાઇપ મારેલી હોય લોખંડની, એ લોખંડની પાઇપની અંદરથી જવાનું હોય છે અને લપસણી ખાવાની હોય છે। આ લપસણી પણ ફ્રી હતી, અહીંયા કોઈ પણ ચાર્જ ન હતો। જો દેખાય છે નાના છોકરા અહીંયા લપસણી ખાતા હતા। કેટલી સરસ કોઈ લપસણી છે, એમાં પણ જવાની રીતે પણ કેટલી સરસ કોઈ છે, કોઈ મોટું હોય એ જઈ ના શકે। જો અહીંયા કેટલા સામે ઝૂલા છે, અહીંયા પણ જો નાના છોકરા માટે ચાલવાનું પણ કેટલું સરસ કોઈ બનાવેલું છે, લોખંડનું બનાવેલું હતું। જો ફ્રેન્ડ મેં તમને કીધું હતું ને અહીંયા ઉપર ચડવાનું હોય છે, તો હું અહીંયા ઉપર ચડું છું। હું તમને બતાવું છું કેવી રીતે ચડવાનું છે। જો આ છે પગ મૂકવાનું, જે વચ્ચે કાણું રહ્યું ને એ અહીંયા હાથ મૂકવાનું હોય છે, તમે અહીંયા હાથ પણ મૂકી શકો છો વચ્ચે કાણાની ઉપર। પણ હું છે ને પગ મૂકવાનું હતું, ત્યાં કારણે હું પગ મૂકતો હતો। આ રીતે જો આખું તમારું ઉપર ચડવું હોય તો એડવેન્ચર ટાઈપનું છે, તમે આ રીતે ઉપર ચડી શકો છો। હું તમને ઉપર ચડીને બતાવ્યું છે। આ રીતે નાના છોકરા ઉપર ચડતા હોય છે, પણ અહીંયા આજે છે ને કોઈ ઉપર ચડતું ન હતું, એના કારણે તમને બતાવવા માટે હું ઉપર ચડ્યો હતો કે કેવી રીતે ઉપર ચડવાનું હોય છે। એના કારણે હવે
અમે અહીંયાથી હિંચકામાં બેઠા હતા, હું ને વિવાંશ હિંચકામાં બેઠા હતા, કારણ કે વિવાંશને છે ને હિંચકામાં બેસવાની ઈચ્છા થઈ હતી. આજુબાજુ લોકો હિંચકા ખાતા હતા તો વિવાંશ દેખતો હતો, તો હું છે ને વિવાંશ તો એકલો બેસી ના શકે, એના કારણે હું વિવાંશની જોડે બેઠો હતો. વિવાંશ પહેલી વાર હિંચકામાં બેઠો હતો, એના કારણે જો વિવાંશ ચોંટી ગયો છે કે આ બધું શું છે, આજુબાજુ આમ હલલ કરે છે, એટલે જો આજુબાજુ પણ દેખ કરતો હતો. વિવાંશ છે ને થોડોક ગભરાય છે હિંચકામાં બેસવા માટે, જો એટલે છે ને હું એને લઈને બેઠો હતો. વિવાંશ તો છતાં જો એક જ ધારો દેખી જતો હતો ને ચોંટી ગયો હતો, કાંઈ બોલતો ન હતો. નકર અમારો વિવાંશ બહુ જ ચીકારીઓ પાડે છે, બોલે છે, પણ અત્યારે કાંઈ પણ બોલતો ન હતો, કારણ કે થોડોક બીવાઈ ગયો હતો, એના કારણે હું એને હિંચકામાં લઈને બેઠો હતો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે એના પછી અમે ક્યાં ગયા હતા એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, આ છે વચ્ચે સાંકળ મારેલી, અહીંયા છે ને નાના છોકરાઓને ચાલવાનું હોય છે, નાના છોકરાઓ વચ્ચે પગ મૂકીને આગળ ચાલતા હોય છે. હવે એના પછી અમે આગળ ગયા હતા તો આ બેસવાનું સ્ટેન્ડ છે, કોઈને થાક લાગ્યો હોય તો અહીંયા બેસી શકે છે. જો હવે ત્યાં છે ને પાણીની પરબ એ પણ હતી, એ પણ હું તમને બતાવીશ. કોઈને પણ તરસ લાગે તો ત્યાં પાણી પી શકે છે. ફ્રેન્ડ, આ છે ને આ તળાવ છે, નાનું તળાવ છે, પણ તમને એમ લાગે કે આ તો તળાવ તો દેખાતું નથી, આ તો કે બધું ઘાસ દેખાય છે, તો ઘાસ નથી ફ્રેન્ડ, આ છે ને લીલ છે જે તળાવની ઉપર થઈ ગઈ હતી. જો તમને કેવું લાગે કે લીલ એકલું કોઈને ખબર ના હોય, કોઈ કદાચ કૂદકો મારી પડે ને તો અંદર પાણીની અંદર ડૂબી જાય એવું હતું, કારણ કે ઉપર લીલ થઈ ગઈ હતી. કેટલાક લોકોને એવું જ લાગે કે આ લીલ નથી, કે આ તો ફક્ત ને ફક્ત ઘાસ છે. જો અહીંયા છે ને અમે પાણી પણ પીવા આવ્યા હતા, કારણ કે અમને તરસ લાગી હતી એના કારણે. હવે જો હું તમને બતાવું છું, જો આ કેવું છે દેખાય છે, અહીંયા કેટલું સરસ કોઈ છે, નાના છોકરાને બેસવાનું ઢબુડું છે, ઢબુડાની ઉપર આવી રીતે બેસવાનું હોય છે. અમારા વિવાંશને છે ને ઉપર બેસાડ્યો હતો, જો હું તમને બતાવું છું. જો મારો વિવાંશ છે ને ઉપર બેસી ગયો હતો તો વિવાંશને મજા પડી ગઈ હતી, કારણ કે વિવાંશને ખબર ન હતી કે આ શું છે. પછી જો વિવાંશને બતાવ્યું ને તો વિવાંશ થોડોક બીવા જેવો થઈ ગયો હતો. જો વિવાંશ કેવો બેસી ગયો છે, સરસ કો બેસી ગયો છે ને. વિવાંશને છે ને આવી એડવેન્ચર જગ્યા પર બેસવાની પણ થોડીક મજા આવતી હોય છે. હવે એક આ બીજું છે, બીજું શું છે તમને દેખીને જ ખબર પડી જાય તો કે બીજું હાથી છે. જો વિવાંશને છે ને હાથી ઉપર પણ બેસાડ્યો હતો, કેટલું સરસ કોઈ પૂતળું બનાવેલું છે. એના પછી જો અહીંયા પણ કેટલું સરસ કોઈ પૂતળું બનાવેલું હતું, એ પણ હું તમને બતાવું છું. અહીંયા પણ પાણીની પરબ હતી, અહીંયા ચોખ્ખું પાણી આવતું હતું. એના પછી જો હું તમને બોટ બતાવું છું, અહીંયા વચ્ચે ખાલી બોટ મૂકી હતી ફોટો પાડવા માટે. આ બોટ બગીચાની વચ્ચ મૂકી હતી, જો દેખાય છે તમને ખબર પડી જાય. આજુબાજુ બગીચો છે, બગીચાની વચ્ચોવચ્ચ બોટ મૂકી હતી. એના પછી બગીચાની સામે ગેમ ઝોન હતો, એ પણ હું તમને બતાવું છું. જો દેખાય છે અહીંયા ગેમ ઝોન હતું, આ બાજુ સ્પીડ બોટ એ મેં તમને બતાવી, સાગર બોટિંગ એ પણ મેં તમને બતાવી નાખ્યું. જો ફ્રેન્ડ, અહીંયા છે ને ગેમ ઝોન હતું, કોઈન રૂપિયા એટલે 20 રૂપિયાની ગેમ ઝોન હતું. તમે આટલું વસ્તુ તમે અંદર રમી શકો છો. શું હતું કે બાસ્કેટબોલ, હોટ એન્ડ માઉસ, ગન શૂટિંગ, એ દરેક વસ્તુ હતું. હું તમને અંદર પણ બતાવી નાખું છું. જો કેટલાક છોકરાઓ અંદર પણ રમતા હતા, જો દેખાય છે આ રીતે રમવાનું હોય છે. કેટલું સરસ કોઈ છે, જો બાઇક પણ છે, આ રીતે અલગ અલગ ટાઈપનું રમવાનું હોય છે. એ તમે અહીંયા છે ને ફક્ત ને ફક્ત 20 રૂપિયા ટિકિટમાં તમે અહીંયા રમી શકો છો. જો દેખાય છે અહીંયા છોકરીઓ પણ રમે છે, આ રીતે રમવાનું હતું. ફ્રેન્ડ, એની જમણી બાજુ સેલો બોટિંગ હતું, એ પણ હું તમને બતાવી નાખું છું. જો આ છે સેલો બોટિંગ, મેં તમને કીધું હતું ને ત્યાં બોટિંગ નહોતું ચાલુ, તો બોટિંગ અહીંયા ચાલુ હતું. અહીંયા પણ કેટલી કિંમત છે એ પણ હું તમને બતાવી નાખીશ. અહીંયા ફક્ત ને ફક્ત 50 રૂપિયા વ્યક્તિ દીઠ ટિકિટ હતી. ફ્રેન્ડ, અહીંયા છે ને સુરક્ષા માટે તમને કવર પણ પહેરવા આપે છે, હું તમને બતાવું છું. જો કેટલાક લોકો સેલો બોટિંગમાં બેઠા હતા, અહીંયા છે ને એક રાઉન્ડ ફેરવવાનો હોય છે. અહીંયા તમને 4 જણ, 5 જણ, 6 જણ એ રીતે એ લોકો બેસાડતા હોય છે. જો આ રીતે તમારે જાતે આ રીતે પગથી આગળથી મારવાનું હોય છે ને આ રીતે ઓટોમેટિક બોટિંગ વળી જાય ને ઓટોમેટિક બોટિંગ આગળ જાય છે, એ રીતની સેલો બોટિંગ હોય છે. જો કેટલી સુરક્ષા માટે એ લોકોએ, જે લોકો બોટિંગમાં બેસે છે એમને દરેક લોકોને સુરક્ષા કવર આ રીતે પહેરાવતા હોય છે, પછી જે લોકો બોટિંગ કરાવતા હોય છે. નકર તમને ખબર હોય કે કેટલીક વાર એવી રીતે ઘટના પણ બને છે, કેટલાક લોકો ડૂબી પણ જતા હોય છે, એના કારણે આ રીતે બોટિંગ કરાવતા હોય છે. જો દેખાય છે દરેક લોકોને સુરક્ષા કવર પહેરાવે છે અને પછી જ બોટિંગ માટે મોકલે છે. જો અહીંયા 2 જણની, 3 જણની, 5 જણની આવી રીતે અલગ જણની બોટિંગ હોય છે. આ બોટિંગ ફક્ત ને ફક્ત છે ને 30 મિનિટમાં ખતમ થઈ જાય છે, કારણ કે એક જ રાઉન્ડ હોય છે. રાઉન્ડ પણ બહુ મોટો હોતો નથી, થોડોક નાનો હોય છે. જો ફ્રેન્ડ, એની જોડે સુપર ફન એમ્યુઝમેન્ટ પાર્ક આવેલું છે, એ પણ હું તમને બતાવું છું અંદર શું હોય છે. અહીંયા છે ને રાઇડ્સ હોય છે, તો કઈ રાઇડ્સ છે, રાઇડ્સની કિંમત પણ શું છે એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, આ છે બધી રાઇડ્સની કિંમત. હવે હું તમને અંદર પણ લઈ જાઉં છું.
હું તમને ખાલી કે તમને ફોટો બતાવી નાખું છું, કહેતો નથી નામ, નકર બહુ જ વાર લાગે, વિડીયો લાંબો થઈ જાય અને તમને કંટાળો આવે, એના કારણે હવે હું અંદર એન્ટર થઉં છું. એમાં કઈ કઈ રાઇડ્સ ચાલુ છે અત્યારે ફ્રેન્ડ, આમાં તમને ઘણી રાઇડ્સ બતાવી છે પણ બધી રાઇડ ચાલુ નહોતી કારણ કે કેટલીક રાઇડ્સ બગડી ગઈ હતી એના કારણે. તો હવે હું તમને અંદર જઈને બતાવું છું કઈ કઈ રાઇડ્સ ચાલુ છે. જો ફ્રેન્ડ દેખાય છે સામે જો પંખી ઉડે, એ તો તમને દેખીને જ ખબર પડી જાય કે રાઇડ્સ ચાલુ હશે, અને એની જોડે જે માછલીવાળી છે એ પણ રાઇડ્સ ચાલુ જ છે, એ હું તમને બતાવીશ. તમે દેખજો, તમને કઈ રાઇડ્સ પસંદ આવે તમે કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ તમે અહીંયા તિરુપતિ વિસનગર આવેલા હો તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો, તો મને ખબર પડે કે કોણ તિરુપતિ વિસનગરમાં આવેલું છે. અથવા તમે અહીંયા આજુબાજુ વિસનગર બાજુ રહેતા હો તો પણ કોમેન્ટમાં જણાવશો. જો ફ્રેન્ડ સૌથી પહેલાં નાના છોકરા માટે માછલીની રાઇડ છે, દેખાય છે અંદર 2 જણા માછલીની અંદર બેસી શકે છે, નાના છોકરાઓ માટે છે, અથવા 1 જણો તો પણ ચાલે. જો આ રીતે માછલીની અંદર રાઇડ છે, આની કિંમત દર કેટલો છે હું તમને બતાવું છું. સૌથી પહેલાં તમે રાઇડ દેખી શકો છો, નીચે જો પાણી છે, ઉપર માછલી પાણીની ઉપર આ રીતે તરતી હોય છે. કેટલી સરસ કોઈ રાઇડ્સ છે. અહીંયા છે ને લગભગ 5 મિનિટ સુધી તમને રાખે, પછી ત્યાંથી તમને ઉતારી નાખે છે. જો સામે કેટલા સરસ કોઈ પંખી છે, પંખીની ઉપર બેસવાની કિંમત લગભગ 50 રૂપિયા હતી. આ રીતે પંખી ફરી જાય ને આપણે એની અંદર બેસવાનું. એમાં છે ને 4 જણા એક પંખીમાં બેસી શકે છે. ઉપર જો તડકો ના લાગે એના કારણે ઉપર લીલા કલરનું ચાદરું પણ બાંધેલું છે. જો કેટલા સરસ કોઈ પંખી છે. ફ્રેન્ડ આ પંખી છે ને બહુ ફાસ્ટ ના ભમે, બસ આટલા જ એમની ક્ષમતાથી ભમવા માટેની. પણ જો હવે એક રાઉન્ડ પતી ગયો છે, આ પણ છે ને 5 મિનિટ સુધી રાઉન્ડ ચાલે છે, પછી પતી જાય છે. જો એના સામે આ બ્રેક ડાન્સ છે, તમને ખબર હોય કે બ્રેક ડાન્સમાં તમે લોકો કદાચ બેસેલા હશો તો તમને ખબર હશે કે આ શું છે કે બ્રેક ડાન્સ છે. તો આમાં છે ને ટિકિટ દર પણ લખેલો છે, એ પણ હું તમને કહું છું. ટિકિટ દર છે ને 40 રૂપિયા છે. બ્રેક ડાન્સમાં તમારે બેસવું હોય તો ફક્ત ને ફક્ત 40 રૂપિયા હતા. જો અહીંયા કેટલા લોકો વેટિંગમાં પણ ઊભા છે. જો કેટલી સરસ કોઈ બ્રેક ડાન્સ છે. હવે આની જોડે હું તમને બતાવું છું, આ બધી રાઇડ્સ બંધ હતી. જો અહીંયા બેસવું હોય તમે બેસી શકો છો, પણ અત્યારે આ રાઇડ છે ને બંધ હતી. કોઈ શું કારણ છે મને ખબર ન હતી. અહીંયા જો એક બાજુથી અધ્ધર જાય તો પાછી નીચે આવે, પછી બીજી બાજુ અધ્ધર જાય, એ ટાઈપની રાઇડ્સ હતી. તમને દેખીને જ ખબર પડી જાય કે એક બાજુ અધ્ધર જાય તો પાછી નીચે આવે, પછી બીજી બાજુ અધ્ધર જાય છે. જો આ પ્રકારની રાઇડ્સ હતી અહીંયા. એના પછી એક બીજી રાઇડ્સ હતી, એ પણ હું તમને બતાવું છું. તમે દેખજો, આનું નામ છે ગો કાર્ટિંગ કહીએ છીએ. તો કે આ નીચે ગાડી આવે છે, નીચે ગાડી તમારે બેસવાનું હોય છે, તમારે બેસીને તમારે જાતે ચલાવવાનું હોય છે. જો કદાચ તમને ચલાવતા ના આવડે તો પેલો ભાઈ જે ફરે છે તમને શીખવાડે છે. જો દેખાય છે આ એક રાઉન્ડ મારવાનો છે, તમને લગભગ 2 રાઉન્ડ આપે છે. આની કિંમત ફક્ત ને ફક્ત 50 રૂપિયા હતી. જો કેટલી સરસ કોઈ છે ને, આનું નામ છે ગો કાર્ટિંગ. આ ગાડી આવે છે, જે નીચે ગાડી આવે છે એ આપણે જાતે ચલાવવાની હોય છે. જો આજુબાજુ હોય તે એ લોકોએ પથ પણ બનાવેલો હોય છે, એ પથ ઉપર આપણે ચલાવવાની હોય છે. પથ પણ જો દેખાય છે વળાંકવાળો બનાવેલો હોય છે, આ રીતે ધીમે ધીમે ચલાવવાની હોય છે. જો તમે વધારે એક્સિલેટર આપી દો તો તમારે સામે ગાડી ઠોકી જાય છે, પણ તમારે ધીમે ધીમે વ્યવસ્થિત ચલાવવાની હોય છે. જો દેખાય છે આ છોકરી ચલાવે છે, કેટલી સરસ કોઈ રીતે ચલાવે છે ને ધીમે ધીમે, આ રીતે ધીમે ધીમે ચલાવવાની હોય છે. આની કિંમત ફક્ત ને ફક્ત 50 રૂપિયા હતી. હવે ફ્રેન્ડ એક બાઇક પણ હતું, બાઇક ચલાવવાની કિંમતે હું તમને બતાવી દઉં છું. ટિકિટ દર 70 રૂપિયા તો એક રાઉન્ડ મરાવે, અહીંયા લખેલું છે દેખાય છે. બાઇક પણ સામે પડ્યું હતું, અત્યારે ચાલુ નહોતું પણ કલાક એડે ચાલુ કર્યું હતું. ફ્રેન્ડ આ પણ રાઇડ્સ હતી, પણ આ રાઇડ છે ને બંધ હતી, ખબર નથી કેમ બંધ હતી. આ પણ જો કેટલી સરસ કોઈ રાઇડ્સ છે, આ વિમાન ટાઈપની છે. અહીંયા 2 વ્યક્તિને બેસવાનું હોય છે. આની કિંમતે લગભગ 40 કે 50 રૂપિયા હતી. જો ફ્રેન્ડ આ છે બેસવાનું, તમે અહીંયા બેસીને તમે દરેકે દરેક રાઇડ્સ જોઈ શકો છો. આ બેસવાનું સ્ટેન્ડ પણ કેટલું સરસ કોઈ બનાવેલું હતું. ફ્રેન્ડ આ છે ને તિરુપતિ વિસનગર બહુ જ સમય પહેલાં બનાવેલું હતું, એટલા માટે થોડુંક એટલું બધું સારું ન હતું. તમને બતાવી દઉં છું. જો આ આખી રાઇડ્સનું સેક્શન છે. જો અહીંયા દરેકે દરેક રાઇડ્સ તમારે બેસવું હોય તો તમે અહીંયા આવીને બેસી શકો છો. કિંમતે પણ મેં તમને કહી દીધી હતી. ફ્રેન્ડ આ છે સાંડ ઉપર બેસવામાં તમને ખબર ઉપર પકડીને બેસવાનું હોય છે. તમે બેસી રહો, પછી એ લોકો ચાલુ કરે, પછી જો આજુબાજુ ગોળ ગોળ ઘૂમ ઘૂમ કરે, પણ જો તમે ના પડો ત્યાં સુધી બેસવા દે, પછી જો તમે પડી જાય તો તમારો દાવ પટી જાય છે. એ રીતનું હોય છે. આની કિંમત પણ 40 કે 50 રૂપિયા હતી. જો ફ્રેન્ડ મેં તમને પેલું બતાવ્યું હતું ને સૌથી પહેલાં, જો આ છે લોખંડની અંદર આ રીતે ધીમે ધીમે જવાનું હોય છે. અહીંયાથી એક બાજુથી જઈને બીજી બાજુથી નીકળવાનું હોય છે. નાના છોકરાઓ પણ જઈ શકે છે, મોટા પણ જઈ શકે છે.
છે। ફ્રેન્ડ હું પણ અહીંયાથી નીકળ્યો હતો, મને ફાવતું નહોતું તો છતાં હું ધીમે ધીમે નીકળી ગયો હતો। પછી જો ફ્રેન્ડ આ સામે તમને બતાવું છું, જે પેલી તમને રાઇડ્સ હતી ને, આની કિંમત ફક્ત ને ફક્ત 30 રૂપિયા છે। તમે બધી રાઇડ્સની અંદર તમે બેસી શકો છો, અંદર જે પણ તમને દેખાય એડવેન્ચર જેવું તમે આની અંદર ખેલી શકો છો। આની કિંમત ફક્ત ને ફક્ત 30 રૂપિયા હતી। જો દેખાય છે કેટલા બાળકો અંદર છે, જો તમને હિંચકો પણ મળે, પછી તમને ઝૂલો પણ મળે, પછી લપસણી પણ મળે, દરેક વસ્તુ તમને અહીંયા મળી જાય છે। નાના બાળકો માટે સર્વશ્રેષ્ઠ જગ્યા હોય તો કે આરી જ હતી। જો અમારી વિવાંશ છે ને ત્યાં આગળ જઈને ચાલવા માંડ્યો હતો, કારણ કે એને ચાલવું વધારે ગમે છે। એના કારણે જો એના દાદા છે ને સામે ઊભા હતા, દાદા પાણી પીતા હતા, તો વિવાંશ છે ને એના દાદા જોડે આ રીતે ધીમે ધીમે જતો હતો। એ પણ હું તમને બતાવું છું। જો ઝૂલા વિહાર લખેલું છે ને, આ ઝૂલા વિહારમાં મેં તમને ટિકિટ દર કહી દીધો હતો। એ ટિકિટ દરમાં તમે લઈને અહીંયા તમે જઈ શકો છો। હવે એના પછી જો મેં તમને સૌથી પહેલાં બતાવ્યું હતું ને, અહીંયા સેલ્ફી પોઈન્ટ છે। તમે ઉપર જઈને સેલ્ફી તમારે પાડવી હોય અથવા તો તમારે શાંતિથી બેસવું હોય તો તમે અહીંયા ઉપર જઈને બેસી શકો છો। જો આ હાથી છે, વિવાંશને દાદા હાથી બતાવતા હતા। આ જો બતક છે, કેટલું સરસ કોઈ બતક છે, જોડે સ્ટેન્ડ પણ છે બેસવાનું। આ મેં તમને બતાવ્યું હતું। અહીંયાથી અંદર જવાની આ ગુફા હોય છે, ગુફાની અંદર તમે અહીંયાથી જાઓ તો તમે બીજી બાજુ નીકળવાની જગ્યા હોય છે, ત્યાંથી તમે નીકળી શકો છો। કેટલી સરસ કોઈ ગુફા છે। જો હવે હું તમને બતાવી દઉં છું, આ શું છે કે જળ સૃષ્ટિ વોટર પાર્ક છે। અહીંયા તમને બતાવી દઉં છું, જો વોટર પાર્કમાં આટલી રાઇડ્સ અંદર આવેલી છે, કેટલું સરસ કોઈ વોટર પાર્ક પણ છે। વોટર પાર્કની ટિકિટ ફક્ત ને ફક્ત 250 હતી। એની સાથે કોસ્ચ્યુમ પણ ફ્રી હતો। જો હું તમને બતાવી નાખું છું। હવે છે ને અમે અહીંયાથી બહાર નીકળ્યા હતા, કારણ કે અમારે ઘરે જવાનું થોડું મોડું થઈ ગયું હતું, સાંજના 6 વાગી ગયા હતા। એના કારણે અમે અહીંયાથી બહાર નીકળ્યા હતા। આ મેં તમને સૌથી પહેલાં ગુફા બતાવી નાખી હતી। ફ્રેન્ડ મેં તમને પેલું કીધું હતું બહાર જવા માટેનો રસ્તો, જો અહીંયાથી બહાર જવો તો તમે અહીંયાથી બહાર જઈ શકો છો, અહીંયાથી અંદર આવો તો અહીંયાથી અંદર આવી શકો છો। જો અહીંયા ઉપર લખેલું છે ને થેન્ક્સ ફોર વિઝિટ, તો અહીંયા હાથ દોરેલો હતો, ત્યાંથી એ ગુફાની અંદરથી હું જઉં છું, અહીંયાથી બહાર આવવાનો રસ્તો છે। જો ફ્રેન્ડ અંદરથી કેટલી સરસ કોઈ ગુફા બનાવેલી છે। આ છે ને એડવેન્ચર ટાઈપની છે, તમને ખબર પડી ગઈ હશે। અહીંથી તમારે અંદર જો તો અંદર પણ જઈ શકો છો, અહીંયાથી બહાર જાઓ તો તમે અહીંયાથી બહાર જઈ શકો છો। ફ્રેન્ડ આ છે સિંહનું શરીર, તમે અહીંયાથી બહાર નીકળી શકો છો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।